નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે કે જ્યારે ચણા 65 થી 70 દિવસના ગાળે પહોંચે એટલે ત્યારે તેને કેવી માવજત આપવી જોઈએ. તો આ વિષય માટે હું આપની સાથે ચર્ચા કરવા આવ્યો છું. માધવ બોરખતરિયા, જુનાગઢ કૃષિ મહાવિદ્યાલયને ખાતે આવેલી મોટા ભંડારિયા, અમરેલીમાં અભ્યાસ કરું છું. અને ખાસ કરીને મિત્રો, મારે તમને વાત કહેવાની છે કે આ બધી માહિતી આપવાની ફરજ કોઈ પણ એગ્રીકલ્ચર ફીલ્ડમાં રહેલા વિદ્યાર્થી અથવા તો પ્રોફેસર અધિકારીઓની નૈતિક ફરજ બને કે આ દેશનો એટલે કે જગતનો તાજ પોતાના ખંભે ભાર રહીને હાલતો હોય તેને આપણી ફરજ છે કે તેને સારી માહિતી આપીએ અને તે સારું ઉત્પાદન લઈ શકે અને જીવનમાં તે ખૂબ સારો ફાયદો મેળવી શકે. એ હેતુથી આપણે આ અભિયાન ચલાવી રહ્યા હોય છીએ. તો મિત્રો, આજે હવે આપણે વધારે સમય ન લેતા આમાં ટોપિક ઉપર આવીએ મેન ટોપિક. તો મિત્રો, ચણાનો પાક જ્યારે 60 થી 70 દિવસને ગાળે પહોંચે એટલે કે લગભગ આપણે હવે ચણાનો પાક છે તે હાર્વેસ્ટિંગના ગાળે પહોંચી ગયો છે. એટલે મહિના દિવસ અથવા તો 1.5 મહિનાની અંદર ચણાનો પાક છે હાર્વેસ્ટિંગ કરી લેવામાં આવે છે, એટલે કે લણણી કરી લેવામાં આવે છે. ચણાનું વાવેતર છે આપણા ગુજરાતમાં ખૂબ થયું છે અને સારા પણ છે ચણા. તો આ માટે હવે 70 દિવસે આપણે કઈ માવજત કરવી જોઈએ? તો કે હવે પિયત ક્યારે આપવું જોઈએ? 70 દિવસે પિયત આપવું કે ન આપવું? તો કે આ ગાળો હોય એટલે ઓલમોસ્ટ ચણામાં પોપટા બંધાવવાનું ચાલુ થઈ ગયું હોય. આ ગાળે ઓલમોસ્ટ ચણામાં પોપટા બંધાવવાનું ચાલુ થઈ ગયું. પછી આમાં પોપટા બંધાવવાનો સમય હોય ત્યારે એને પિયત આપી જ દેવું જોઈએ. ત્રીજું પિયત હોય ત્યારે આ પોપટા ભરાવાનું ચાલુ હોય ત્યારે ત્રીજું પિયત આપી દેવું. કેમ કે નકર પછી શું થાય કે પૂરતો પોપટો ન ભરાઈ શકે અને એને પાણીની અછત આવે, પાણીની ઘટ લાગે તો દાણો કમ્પ્લેટ સ્ફૂર્તિવાળો દાણો ન જોવા મળે તમને અંદર અને ખાલી પણ પોપટા રહે. હવે માનો કે આને પિયત તો આપી દીધું, પોપટા બંધાઈ ગયા. પોપટા બંધાયા પછી પણ જો પોપટા ખાલી રહ્યા તો એનું નિવારણ માટે આપણે શું કરવાનું છે? પોપટાને કેવી રીતે સારા ભરવા? કારણ કે ઉત્પાદન લેવું તો પોપટા તો ભરાયેલા કમ્પ્લેટ જોશે જ. નહીંતર પોપટો ફોડશો તો એમાંથી હવા નીકળી જશે, દાણો એમાં ઝીણો રહી જશે. દાણો ઝીણો ન રહે એ માટે શું કરવું આપણે? પોપટા બંધાઈ ગયા. નહીંતર એમાં કેવું થાય, માનો તો 100 પોપટા તમને દેખાય, 100 પોપટામાંથી 40 પોપટા તો એવા છે કે જે આપણે 40 પોપટા જ કમ્પ્લીટ ભરાણા, બાકીના 60 પોપટા તો દબાવો તો એમાં હવા નીકળી જાય, તો 60 પોપટાનું કોઈ કામ જ નથી. 40% અને 40 પોપટાથી આપણે સારું ઉત્પાદન મળે નહીં. એટલે કે જેટલા પોપટા છે સારા કમ્પ્લીટ બધા જ પોપટા ભરાઈ રહી. એ માટે શું કરવું જોઈએ? પોપટાના બંધારણ માટે તો મિત્રો છે ને આપણે ખાતરનો ડોઝ આપી દેવો જોઈએ. 0-52-34 નો ડોઝ આપી દેવાનો. એટલે તમારે આમાં પોપટા ભરાવાનું ચાલુ થઈ જાય, પોપટા ખાલી રહેવાનો પ્રશ્ન નહીં. તો કેટલી આપવું? તો એક પંપની અંદર 100 ગ્રામ નાખવાનું રહેશે. એક પંપની અંદર 100 ગ્રામ. માનો કે તમે એક પંપની અંદર 100 ગ્રામ નાખી દીધો અને છંટકાવ કર્યો, છતાં પણ તમને આમાં રિઝલ્ટ ન મળ્યું, તો ફરી એકવાર આનો ડોઝ આપો, ડબલ ડોઝ. ફરી એકવાર 0-52-34 નો ડોઝ આપો અને 40% જેટલા તમને ફ્લાવરિંગ દેખાય છતાં પણ તો બીજો ડોઝ તમારે આ ન આપવો હોય. અને મિત્રો, જો હજી પણ જો આમાં ફ્લાવરિંગ વધારે દેખાતા હોય અને એ બધા ફ્લાવરિંગને આપણે પોપટામાં કન્વર્ટ કરવા, જેટલા ફ્લાવર છે એ બધાને આપણે પોપટામાં, જેટલા ફ્લાવર હોય એટલા પોપટા બનવા જોઈએ. એના માટે પણ 0-0-52-34 નો છંટકાવ કરવો. એ પણ એક પંપની અંદર 100 ગ્રામ નાખવા. અને આ 0-0-50 છે એ હવે તમને એમ થાય કે આ ગાળે નાખી દીધું તો પાછા 85 દિવસ ના થાય ત્યારે શું નાખવું? ફરીથી એકવાર નાખ્યો 0-0-50. એમાં કઈ લાંબો ખર્ચો નથી, 200 થી 300 રૂપિયાનો એક વીઘે એકરે ખર્ચો આવે છે. એટલા તો પૈસા તમે ગમે ત્યાં વેઠવી નાખતા હોય છો પૈસા. એથી આમાં નાખો. આ કેના જેવું છે કે આપણે જે આ પાક તો તૈયાર થયેલો છે, આમાં થોડો ઘણો મહેનત કરી લો, નફો તમને થશે, ખૂબ સારું પરિણામ મળશે. આ ઓલા જે વાત છે કે જ્યારે કોઈ ક્રિકેટર હોય એને રનર્સમાં આઉટ થતો હોય ત્યારે પડી જાય છે ને 2 રન લેવા માટે, બેટ સીધું માથે નાખી દે છે, પડી જાય છે પણ એ આઉટ થતો નથી. એવી જ મહેનત આમાં છેલ્લે આપણે કરી લેવાની, જેથી કરીને આપણે ખૂબ સારું પરિણામ મળી રહે. હવે મિત્રો, પોપટા ફ્લાવર છે બધા પોપટા નાખવા માટે આ ખાતર આપી દીધું. પોપટા કમ્પ્લીટ બંધાઈ ગયા. હવે 0-0-50 ની અંદર સાથે મિક્સ માઇક્રો ન્યુટ્રિયન્ટ પણ એડ કરી દેવું. એટલે આમ 0-0-50 નાખીએ તો મિક્સ માઇક્રો ન્યુટ્રિયન્ટ પણ એડ કરી દેવું. મિક્સ માઇક્રો ન્યુટ્રિયન્ટમાં શું હોય? તો કે લોહ તત્વ આવેલું હોય, ઝીંક આવેલું હોય અને બોરોન આવી જાય, ખાસ કરીને બોરોન.
બોરોન છે તે ખૂબ ઉપયોગી છે અને ખૂબ ફાયદો પણ કરશે આની સાથે. 0050 સાથે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ નાખી દેવાના 25 ગ્રામ મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ નાખી દેવાના. એમાં બધા કન્ટેન્ટ આવી જાય. 0050 સાથે આ બધું મિક્સ કરીને પોપમાં નાખી દેવાનું. 100 ગ્રામ 100 ml છંટકાવ કરી દેવાનો એટલે પોપટા તમારે કમ્પ્લીટ એમાં થઈ જાય. હવે પોપટા તો બંધાઈ ગયા. પોપટા પછી એમાં ઈયળો આવે. ઈયળોનો પ્રશ્ન છે, ખાસ કરીને ઈયળો છે તે પોપટાને તોડીને અંદર રહેલી લીલી ઈયળોને ખાઈ જાય છે. લીલી ઈયળો છે એ ખાઈ જાય છે. તો એના નિયંત્રણ માટે શું કરવું? તો ઈયળના નિયંત્રણ માટે ઇમામેટ્રોન બેન્ઝોઇક કરીને એક દવા આવે, એનો છંટકાવ કરી દેવો. અથવા તો જો એ ન મળે તો ક્લોરોટીન ફોર્મ કરીને એક દવા આવે, એનો છંટકાવ કરવો. મિત્રો ખાસ કરીને ઈયળોમાં જો આપણે ઉપયોગી હોય ને ફાયદાકારક હોય તો એ છે ફેરોમેન ટ્રેપ. ફેરોમેન ટ્રેપ ઘણાએ નામ સાંભળ્યું હોય છે, ઘણાને ખ્યાલ નહીં હોય. ફેરોમેન ટ્રેપ શું છે? જો આ તમને સાઈડમાં બતાવી દઈશું આપણે વિડીયોમાં. ફેરોમેન ટ્રેપ એ આપણે જ્યારે ઈયળ આવવાની હોય ને કોઈ પણ પાકમાં તમે લગાડી શકો. ચણામાં ખૂબ સારું આનું રિઝલ્ટ બતાવે છે. ફેરોમેન ટ્રેપ લગાડી દેવાની યોગ્ય ત્યારામાં, યોગ્ય પાર્ટમાં જ્યાં આપણે વાવેતર કરેલું હોય, અને એ ટ્રેપમાં આપણે ખ્યાલ આવી જાય કે હવે આપણા પાકમાં ઈયળ આવવાનો સમય છે. કારણ કે ફેરોમેન ટ્રેપમાં છે ને જે ઈયળના ફૂદા હોય ને એમાં ભેગા થતા હોય, નેઠે પ્લાસ્ટિક આવેલું હોય, ઉપર એમાં ફૂદા જઈ શકેલી જગ્યા આવેલી હોય. એ ફેરોમેન ટ્રેપથી આપણે ખ્યાલ આવી જાય. તેથી અગાઉથી આપણે તૈયારી કરી શકીએ કે હવે આપણે આમાં ઈયળ આવવાની છે તો આ દવાનો છંટકાવ કરી રહીશું. અને દવા બધી બ્રાન્ડેડ વાપરવી, કારણ કે હાલમાં માર્કેટમાં ઘણી બધી દવાઓ છે જે નામ વગરની અથવા તો કોઈ પણ રીતે તમને પકડાવી દેતા હોય છે કે આ દવા ખૂબ સારી છે, પણ એવું ન કરવી. કંપનીની દવા લેવી, સ્ટાન્ડર્ડ દવા લેવી, તો જ તમને રિઝલ્ટ મળે, બાકી રિઝલ્ટ મળતા નથી. ઘણી ડુપ્લિકેટ દવા પણ મળી રહી છે માર્કેટમાં. એ બધું જોતું રહેવું, જાણતું રહેવું. તો હવે મિત્રો ફ્લાવર અને પોપટા તો બંધાઈ ગયા, પણ ત્યારે ચણાનો કલર ફેર થાય, જાંબુડિયો કલર જોવા મળે ચણામાં અને પીળાશ પડતા જો કે થઈ જાય, તો ત્યારે શું કરવું? ત્યારે ફૂગનાશકની દવા આપી. એ છે એઝોસ્ટ્રોબિન કોલોનિકલ. એઝોસ્ટ્રોબિન કોલોનિકલ એક પંપની અંદર 20 થી 25 ml અથવા 20 થી 25 ગ્રામ નાખી દેવી એક પંપની અંદર. તેનાથી તે તમને કલર ફેર જોવા મળતો હતો એ કલર ફેર નહીં જોવા મળે અને પોતાનું યોગ્ય વાહન પકડી લેશે. અથવા તો જો એઝોસ્ટ્રોબિન કોલોની ન નાખ્યું હોય તો એના અથવામાં તમે કયું નાખી શકો? તો કે ટ્રાઇફ્લોક્સી સ્ટ્રોબિન 50% વધતા અને એની સાથે મિક્સ કરી દેવાનું. ડેબ્યુકોનાઝોનલ 50%. ટોટલ 25%નું કન્ટેન્ટ થશે. કન્ટેન્ટ તમને તૈયાર મળી જાય, મિક્સ નહીં કરવું પડે. ટોટલ 75%. અને જો આની સાથે તમે 80% સલ્ફરનો ઉપયોગ કરો તો વધારે સારું રહેશે. તે પોતાને ચણાને સારો ગ્રોથ કરાવશે અને ઉત્પાદન સારું મળી શકે. 80% સલ્ફરનો આની સાથે ઉપયોગ કરી દેવાનો. 80% સલ્ફર અમે એડ કરી દેવાનું. આ માહિતીથી આપણે તૈયાર થયેલો પાક એટલે કે 65 થી 70 દિવસે ચણાને આપી પડતી માવજત. આ છે ને મિત્રો, આમાં થોડી ઘણી મહેનત કરી લેવી સારી. તમને એમ થાય કે આ સલ્ફર નથી નાખવું કે આમ ને તેમ ને, થોડો ખોટો ખર્ચો કરવો નથી. કારણ કે આમાં તમે જો 200નો ખર્ચો કરશો ને તો સામે 500નો નફો મળશે. આ કેના જેવું કોઈ મને ફૂલ, આ માનો કે આપણે કોઈ એક્ઝામ દેવા ગયા, ફૂલ તૈયારી આપણી છે, 100 માંથી 90 માર્ક્સ અથવા 100 માંથી 90% આપણે આવેલા છે, પરંતુ આ 2 રૂપિયાની જે પેન છે આપણે લેતા ભૂલી ગયા, અથવા તો 2 રૂપિયાની પેન ત્યારે જ પૂરી થઈ ગઈ, તો એ કંઈ કામનું રહેતું નથી. એ મારો મિનિંગ કહેવાનો ભાવાર્થ એમ છે કે છેલ્લે થોડુંક આપણે કમ્પ્લીટ ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને આપણો પાક છે આપણે પૂરતી રીતે મળી રહે અને બગડવામાં ન રહે. તો મિત્રો આ છે આપણી માહિતી. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપણે કોઈ પણ નવો વિડીયો અપલોડ કરીએ તો તે તમને સીધો પહોંચી રહે અને નોટિફિકેશન મળી રહે. અને આ નોટિફિકેશન જોઈ આપણો વિડીયો જેટલો બને એટલો શેર કરજો. ખૂબ ખૂબ આભાર. આપણી માહિતી આજની ચણાની હતી. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરવાનું ભૂલશો નહીં, કારણ કે લાઈક છે એ ખૂબ આનંદનો છે આપણા માટે. લાઈક હોવી જરૂરી છે વિડીયો.